કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો રવિ ઋતુમાં અત્યાર સુધીમાં 1,59,000 હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે. આમ છેલ્લા 3 વર્ષનું એવરેજ કાઢીએ તો આપણે 1.5 લાખ હેક્ટરની અંદર વાવેતર થતું હોય છે. અત્યારે આપણે કચ્છ જિલ્લામાં રવિ ઋતુમાં વાત કરીએ તો મુખ્ય પાકો તરીકે ઘઉં, રાઈ અને જીરુંનું સૌથી વધારે વાવેતર થયેલું છે. એમાં ઘઉંની અંદર 31,000 હેક્ટરમાં વાવેતર છે, જ્યાં સૌથી વધારે રાપર તાલુકામાં 7,715 હેક્ટરમાં વાવેતર થયેલું છે. જીરું કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે હેક્ટરમાં વાવેતર છે 55,182. એની અંદર રાપર અને ભચાઉમાં સૌથી વધારે વાવેતર થયેલું છે. સાથે સાથે રાઈનું વાવેતર પણ 31,940 હેક્ટરમાં વાવેતર થયેલું છે. અને આ સાથે બીજા પણ પાકો છે, ઈસબગુલ છે, વરિયાળી છે, ડુંગળી છે, શાકભાજી છે. પાકોનું ટોટલ કરીએ તો 1,59,000 હેક્ટરમાં ટોટલ અત્યારે વાવેતર થયેલું છે. અત્યારે હજી સુધી વાવેતર ચાલુ છે, એટલે આ વર્ષે કદાચ થોડું વાવેતર મને શક્યતા છે કે વધવાની શક્યતા છે. ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી. બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.